તો માટે આનંદો આવતું ચોમાસું શાનદાર રહેવાની સંભાવના। ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર આવ્યા છે। આ વખતે ચોમાસું શાનદાર રહેશે। મોં માંગ્યો વરસાદ પડશે। ખેડૂતોને લઈને પહેલીવાર ચોમાસાની તારીખ પ્રમાણે વર્તારો જાહેર કરવામાં આવ્યો છે। છેલ્લા 25 વર્ષથી આગાહી કરતા આગાહીકાર રજનીકાંત લાલાણીના અનુમાન મુજબ આવતું ચોમાસું મધ્યમ સાધારણ રહેશે। વર્ષા વિજ્ઞાન મંડળ જૂનાગઢના સભ્ય લાલાણીએ 24 પરિબળોના અભ્યાસ પરથી ચોમાસાનું અનુમાન કર્યું। તેમના કહેવા પ્રમાણે અલગ અલગ 2 તબક્કામાં વાવણી થશે। શ્રાવણ મહિનામાં વરસાદની સંભાવના નહીવત। વાવણી બાદ એકાદ મહિનો ખેંચાઈ શકે છે વરસાદ। આખા ચોમાસામાં કુલ 43 દિવસ વરસાદ પડવાની શક્યતા છે। 25 જૂનથી 28 જૂન દરમિયાન પહેલી વાવણીનું અનુમાન છે। 2 થી 17 જુલાઈ દરમિયાન બીજી વાવણી થશે। 2 થી 17 જુલાઈમાં અતિવૃષ્ટિનું અનુમાન છે, તો 11 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પણ અતિવૃષ્ટિ થઈ શકે છે અને 22 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શક્યતા છે। તો ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ ચોમાસું ધમાકેદાર રહેવાની આગાહી કરી છે। સ્કાયમેટના અનુમાન મુજબ ચોમાસું સામાન્ય એટલે કે સારું રહેશે। ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા 40% છે। દુષ્કાળની શક્યતા માત્ર 5% છે। જૂન જુલાઈમાં સામાન્ય વરસાદની શક્યતા, ઓગસ્ટમાં સામાન્ય કે તેથી વધુ વરસાદ થઈ શકે। એકંદરે 103% વરસાદની સંભાવના છે। આવતીકાલથી ગરમીનો નહીં, આંધી વંટોળ માવઠાનો શરૂ થશે રાઉન્ડ। હવે ગરમીથી મળશે રાહત। 14 એપ્રિલ સુધી બદલાશે વાતાવરણ। આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે। ગુજરાતીઓને પ્રચંડ ગરમીથી રાહત મળવાની છે। આગ ઓગતા આકાશમાંથી કમોસમી વરસાદી છાંટા પડી શકે છે। કાળઝાળ ગરમી વચ્ચે હવે મોસમના મૂડ બદલાશે। 4 દિવસ ગુજરાત પર માવઠાનો ખતરો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીથી રાહત મળશે। ઘણા ભાગોમાં પારો ગગડીને 37 ડિગ્રીએ પહોંચી શકે। ગરમીથી રાહતની સાથે રાજ્યમાં આવશે પલટો। 10 થી 14 એપ્રિલ વચ્ચે રાજ્યનું વાતાવરણ બદલાશે। 10 થી 14 એપ્રિલ વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ વધી જશે। ગરમી ઘટતા આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે। કેટલાક ભાગોમાં આંચકાનો પવન 40 કિલોમીટરે પણ પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે। આગામી લગભગ તારીખ 10 બાદ આ વખતે ગરમીમાંથી રાજ્યના ઘણા ભાગોમાં રાહત મળવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 10 થી 14માં હવામાનમાં પણ ઘણો પલટો આવશે। ભારે આંધી વંટોળનું પ્રમાણ વધશે અને સામાન્ય રીતે મધ્ય ગુજરાતના ભાગોમાં, અમદાવાદ, ગાંધીનગર વગેરે ભાગોમાં પણ પવનનું જોર રહેશે। આ તરફ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ પણ કરી ઘાતક આગાહી। ગુજરાતમાં ગરમી વચ્ચે ફરી વાદળો વરસાદ લઈને આવવાના છે। ફરી ખેડૂતો માટે ઘાતક દિવસો આવવાના છે। પાક પર ખતરો મંડરાવાનો છે। બીજી તરફ કાળઝાળ ગરમીમાં શેકાતા લોકોને રાહત મળવાની છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ખેડૂતોની ચિંતા વધારવાની આગાહી કરી છે। તેમના અનુમાન મુજબ ગુજરાતવાસીઓએ આગ ઝરતી ગરમીમાંથી રાહત મળશે। આવતીકાલથી ગરમી ઘટશે। 11 થી 15 એપ્રિલ સુધી તાપમાન 40 ડિગ્રીથી નીચે રહેશે। સાથે જ વાતાવરણમાં પલટો આવશે। ઉત્તર ભારત પર સાયક્લોનિક સર્ક્યુલેશન અને બંગાળની ખાડીમાં હળવું દબાણ સર્જાશે। બંનેની અસરના કારણે ગુજરાતના હવામાનમાં મોટા બદલાવ આવશે। 35 થી 45 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે। આવનારા દિવસની અંદર હવામાનમાં એક મોટો પલટો આવે તેવી શક્યતાઓ છે। હવામાનમાં ઘણા બધા ફેરફારો થાય તેવી શક્યતાઓ છે। બંગાળની ખાડીની અંદર અત્યારે હળવું દબાણ રચાઈ રહ્યું છે। એ સાથે ઉત્તર ભારતના ભાગો ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહ્યું છે। આ બંને પરિબળોને કારણે ગુજરાતના તાપમાનની અંદર ઘટાડો થાય। વડોદરાના માંજલપુર વિસ્તારમાં કેબલિંગની કામગીરી દરમિયાન એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી। આગમાં 5 દુકાનો અને 2 થી વધુ મકાનો આગની ચપેટમાં આવી ગયા હતા। આગની ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ગાડીઓ તુરંત જ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી। મકાનોમાં રહેતા પરિવારો આગની ચપેટમાં આવતા બચ્યા હતા। ગેસ લાઇનમાં લીકેજને કારણે આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે। અનાજ, કરિયાણા અને આઈસ્ક્રીમની દુકાનમાં આગથી 3 થી 4 થી વધુ લાખ રૂપિયાનો મુદ્દામાલ જે છે, દુકાનો જે છે તે ખાક થઈ ગઈ છે, તો પાર્ક કરેલા વાહનો પણ આગની ચપેટમાં આવ્યા છે। આગથી આખા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ છે। અરવલ્લીમાં વધુ એક વખત જંગલમાં આગ। શામળાજી રોડ પર વાદિયોલના ડુંગર પર આગ લાગી છે। આગની ઘટનાથી વન વિભાગ તેમજ ફાયર વિભાગ ઘટના સ્થળે। આગના કારણે ડુંગરની વનરાજી બળીને ખાક। આગ લાગવાની હકીકત અકબર। વડોદરામાં પૂરપાટ જતા કાર ચાલકે પાર્ક કરેલી કારને ટક્કર મારી 3 ગોથા મારી ડિવાઈડર પર ચડી ગઈ। વડોદરા શહેરમાં રફતારના રાક્ષસો બેફામ થઈ ગયા છે। જાણે દરરોજ કોઈને ટક્કર મારે છે। ત્યારે આ વખતે ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે કાર ચાલકે આતંક મચાવ્યો। મોડી રાત્રે ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે પૂરપાટ ઝડપે જઈ રહેલી કારે રસ્તામાં પાર્ક કરેલી કારની પાછળથી ટક્કર મારીને અચાનક પલટી ખાઈ ગઈ। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે ગોત્રી ઈએસઆઈ હોસ્પિટલ પાસે એક કાર પૂરપાટ આવી રહી છે।
કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને રોડની સાઈડમાં પાર્ક કરેલી કારે ટક્કર મારી અને બાદમાં મારુતિ બ્રેઝા કાર કાગળની જેમ પલટી ગઈ. 3 થી 4 ગોથા મારી ડિવાઈડર પર ચડી ગઈ. અકસ્માત સર્જાતાની સાથે ઘટનાને લઈને લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું. લોકોએ ભેગા થઈને કારને ધક્કો મારીને ડિવાઈડર પરથી સીધી કરી હતી. અકસ્માત સમયે કાર ચાલક પીધેલી હાલતમાં પૂરપાટ ઝડપે જઈ રહ્યો હોવાના સ્થાનિકોએ આક્ષેપ કર્યા. ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને કાર ચાલકની અટકાયત કરી તેની પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. તો બીજી તરફ કાર ચાલકની પત્નીને બેજવાબદારીપૂર્વક કહ્યું કે નશામાં હતો તો શું થયું, કોઈને કશું થયું, જેને પગલે સ્થળ પર હાજર સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો. લોકોએ માંગણી કરી હતી કે કાર ચાલક સામે કડક કાર્યવાહી કરવામાં આવે. પોલીસે ચાલકનું મેડિકલ ચેકઅપ કરાવ્યું. જો નશામાં હશે તો ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ નોંધાશે. અમદાવાદના પાલડીમાં કપિરાજે કહેર મચાવ્યો. 72 કલાકમાં 20 લોકો પર કર્યો હુમલો. હાથમાં લાકડી, મનમાં ભય, આંખોમાં ડર, કપાળ પર ચિંતાની લકીર. બચવા, દોડાદોડી અને ઘરની બારી બારણા બંધ કરતી મહિલાઓ. આ ખોફના દ્રશ્યો છે અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા નવપત સોસાયટીના. ભયનું કારણ છે કપિરાજ. આ વિસ્તારમાં કપિરાજે એવો કહેર મચાવ્યો કે માત્ર 72 કલાકમાં જ 20થી વધુ લોકો પર હુમલો કર્યો. સોસાયટીના લોકો ઘરની બહાર દેખાઈ જાય એટલે કપિરાજ જાણે તેમનો શિકાર બહાર આવ્યો હોય તે રીતે પાછળ દોડે છે. કોઈના પગે બચકા ભરે છે તો કોઈના હાથમાં લોકોને લોહીલુહાણ કરી મૂકે છે. વહેલી સવારથી વાનર સેના સોસાયટીને બાનમાં લે છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે લોકોને ઘરની બહાર નીકળવું હોય તો જીવનો ખતરો સતાવી રહ્યો છે. દહીં, દૂધ લેવા કે સવારે બાળકોને સ્કૂલે મૂકવા જતાં પણ ડર લાગે છે. લોકો કપિરાજથી બચવા હવે લાકડીઓ લઈને નીકળે છે. મહિલાઓ હોય કે પુરુષો, બાળકો બધા હાથમાં લાકડીઓ સાથે રાખે તો જ કપિરાજથી બચી શકે, નહીં તો વાંદરાઓ ટોળી કરી અને તૂટી પડે છે. સ્થિતિ એટલી ખરાબ છે કે કોઈના ઘરની બારી ખુલ્લી હોય તો ઘરમાં પણ એન્ટ્રી મારી દહેશત ફેલાવે છે. કપિરાજને ડરથી લોકો પોતાના ઘરની બારી બારણા પણ ખોલી શકતા નથી. ત્યારે હવે આ સોસાયટીને કપિરાજના આતંકથી છોડાવવા લોકોએ માંગ કરી છે. આ તરફ ગોધરામાં રખડતા શ્વાને 20 લોકોને ભર્યા બચકા. પંચમહાલમાં શ્વાનનો આતંક જોવા મળ્યો. ગોધરા સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા શ્વાને 1-2 નહીં પરંતુ 20 લોકો પર હુમલો કર્યો હતો. આ વિસ્તારમાં ભૂરાયા થયેલા શ્વાને એક મહિલા, એક બાળક અને 19 યુવકોને બચકા ભર્યા. જે લોકો રોડ પર નીકળતા અને શ્વાન ઘેરી લેતા હતા. લોકોના પગ પર સીધા ત્રાટકી જીવલેણ બચકા ભર્યા, જેથી લોહીલુહાણ હાલતમાં લોકોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. શ્વાને તબક્કાવાર રાહદારીઓને બચકા ભરતા રહીશો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાયો. આ વિસ્તારમાં કોઈ આવતા ડરે છે. અહીંના લોકો ઘરની બહાર નીકળતા ફફડે છે. શ્વાનનો આતંક વધતા લોકોમાં રોષ ફેલાયો અને શ્વાનને પકડવા માંગ ઉઠી છે. મોરબીમાં પાણી મુદ્દે મહિલાઓ બની રણચંડી. વિરોધના દ્રશ્યો છે મોરબીના. અહીં ઉનાળો આવતા જ પાણીની પારાયણ શરૂ થઈ ગઈ છે. જનકપુરી સોસાયટીમાં પાણીની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે. સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી પાણી આવતું નથી. અનેકવાર રજૂઆત કરવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. ત્યારે મહિલાઓ રણચંડી બની હતી. ઉગ્ર વિરોધ પ્રદર્શન સાથે લોકો મનપા કચેરીએ પહોંચ્યા. અહીં મહિલાઓએ પાણી આપોના નારા લગાવ્યા. થાળી વગાડી કચેરી ગજવી હલ્લા બોલ કરવો પડ્યો. તંત્રની બેદરકારીના કારણે લોકોને ધૂમધકતા તાપમાં પાણી માંગવા માટે કચેરીઓ સુધી જવા મજબૂર થયા. પાણી મુદ્દે આવેદનપત્ર આપ્યું. મહત્વનું છે કે જનકપુર સોસાયટીમાં પાણી ન આવતું હોવાથી અનેક લોકોએ પોતાના ખર્ચે જેમ તેમ કરીને બોરવેલ કરાવ્યા. પરંતુ ઘણા એવા પરિવારો છે જેને બોરવેલના ખર્ચ પોસાય તેમ નથી અને તેઓ આ કાળઝાળ ઉનાળામાં પાણી વગર રખડી પડ્યા છે. સતત બીજા દિવસે કેપી સંઘવી સામે વેપારીઓના ધરણા. કતારગામના ધારાસભ્યએ વેપારી પરિવારની મુલાકાત લીધી. સુરતમાં સતત 2 દિવસથી કેપી સંઘવી કંપની સામે વેપારીએ મોરચો માંડ્યો છે. મંગળવારે વેપારીઓ સાથે ધારાસભ્ય કુમાર ખાનાણીએ ધરણા કર્યા. બુધવારે કતારગામના ધારાસભ્યએ વેપારી પરિવારની મુલાકાત લીધી. સુરતની જાણીતી કેપી સંઘવી ડાયમંડ કંપની દ્વારા વેપારીઓ પર કરવામાં આવેલા કેસને લઈને વેપારીઓ કંપની સામે ધરણા પર બેઠા છે. કતારગામ વિધાનસભાના ધારાસભ્ય વિનુ મોરડિયા વેપારીઓ અને તેમના પરિવારના લોકોને મળવા પહોંચ્યા. સાથે સાથે સુરતના ડાયમંડ અગ્રણી દિનેશ દાવડિયા પણ પરિવારને સહાનુભૂતિ આપવા માટે પહોંચ્યા. ડાયમંડ અગ્રણી દિનેશ નાવડિયા દ્વારા કંપનીને માનવતાભર્યું વલણ દાખવવા માટે અપીલ કરવામાં આવી. વેપારી પરિવાર જ્યાં ધરણા પર બેઠા છે ત્યાં પહોંચી નેતાઓએ પણ ધરણા કર્યા. વેપારીઓ તેમના પત્ની સાથે ધરણા પર બેસીને માલિક દ્વારા માનસિક ત્રાસ ગુજારવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. 6 વર્ષ પહેલા ડાયમંડના ધંધામાં નુકસાન થતા વેપારીઓ કેપી સંઘવી ડાયમંડ કંપનીને નાણાં પરત કરી શક્યા ન હતા. જે બાબતે કંપનીના માલિક ડાયમંડ એસોસિએશન દલાલો અને વેપારીઓ સાથે બેઠક કરીને શક્ય તેટલું બાકી નીકળતા નાણાં લેવામાં આવ્યા હતા અને સમાધાન કરવામાં આવ્યું હતું. વેપારીઓ દ્વારા જ્યારે વેપાર ધંધો સાથે કરવામાં આવતો હતો ત્યારે કંપનીએ તેમની પાસેથી સિક્યુરિટી પેઠે એડવાન્સ ચેક લઈ લીધા હતા. તે ચેકને કેપી સંઘવી દ્વારા બાઉન્સ કરાવીને વેપારીઓ સામે કેસ દાખલ કરાયો છે, જેનાથી વેપારીઓના પરિવારજનો મુશ્કેલીમાં મુકાયા છે. સુરતના પૂર્ણામાં ટપોરીઓએ આતંક મચાવ્યો.
સુરતના પુણા ગામે લુખ્ખાઓએ જાહેર રોડ પર ધમાલ મચાવી હતી. જાહેર રોડ પર કેટલાક શખ્સોએ બબાલ કરી, કેટલાક શખ્સો દાદાગીરી કરતા બે જૂથ સામસામે આવી ગયા. રોડ પર જ મારામારી કરી હતી. વાત એટલી ઉગ્ર બની ગઈ કે જાહેરમાં એકબીજા પર હુમલો કર્યો. એક શખ્સે પકડી બીજાને ધારદાર હથિયારથી હુમલો કર્યો. ઉપરા છાપરી મુક્કાઓ માર્યા. હાથમાં, મોઢામાં, પેટમાં મુક્કાઓનો વરસાદ કર્યો. મારી એક યુવાનને ધોઈ નાખ્યો, રોડ પર પાડી દીધો. બાદમાં તેને ઢસડીને માર્યો. જાહેરમાં મારામારી કરતા દહેશત ફેલાઈ ગઈ હતી. યુવાનને મારી લુખ્ખાઓ ભાગી ગયા. વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી છે. ભિલોડામાં પાનની દુકાને થયું ધીંગાણું. અરવલ્લીના ભિલોડામાં પાનની દુકાને ધીંગાણું થયું હતું. 4 શખ્સોએ દાદાગીરી કરી વેપારીને માર્યો હતો. તોફાનીઓ એવો આતંક મચાવ્યો કે દુકાનમાં ઘૂસીને વેપારી પર લાફાવાળી કરી. વેપારીની દુકાનમાં 4 લોકો ઘૂસી ગયા હતા. બાદમાં દાદાગીરી કરી એક શખ્સની ધુલાઈ કરી. દ્રશ્યમાં જોઈ શકાય છે કે વેપારીઓ દુકાનમાં છે ત્યારે 4 શખ્સો આવે છે અને દુકાનની અંદર ઘૂસીને મારામારી કરવા લાગે છે, જેથી દહેશત ફેલાઈ હતી. ભિલોડા પોલીસ સ્ટેશનમાં વેપારીએ અરજી કરી છે. કેશોદમાં નાણાંની ઉઘરાણીમાં વેપારી પિતા પુત્ર પર હુમલો. દુકાનમાં બગડાટીના દ્રશ્યો છે કેશોદના. કરિયાણાની દુકાનના વેપારીને તેના પિતા પર એક શખ્સે મારામારી કરી. પૈસાની ઉઘરાણી કરવા માટે નિવૃત્ત પોલીસ જમાદાર અને તેના મળતિયાઓ દુકાન પર આવ્યા હતા. તેમણે વેપારી પિતા પુત્ર સાથે બબાલ કરી. વાત એટલી ઉગ્ર બની ગઈ કે મારામારી સુધી પહોંચી ગઈ હતી ઘટના. ઉઘરાણી કરવા આવેલા શખ્સે પહેલા પુત્ર પર હુમલો કર્યો. બાદમાં તેના પિતા વચ્ચે પડતા તેના પર પણ લાફાવાળી કરી. દુકાનમાં ટેબલ પર રાખેલી બરણીઓ છૂટી મારી. વેપારીને ધમકી આપી. વેપારીએ ગુસ્સે થઈને દુકાનમાંથી બહાર જવા કહ્યું હતું. રાજકોટથી મળ્યો 110 કિલો અખાદ્ય હિંગનો જથ્થો. રાજકોટવાસીઓ ગમે ત્યાંથી હિંગ ખરીદતા નહીં. નેન્સી ગૃહ ઉદ્યોગમાં હિંગ ખરીદશો તો શરીર માટે સાબિત થશે હાનિકારક. રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા શહેરના લાથી પ્લોટ વિસ્તારમાં આવેલી નેન્સી ગૃહ ઉદ્યોગ નામથી હિંગનું ઉત્પાદન કરતી એક પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા. ત્યાંથી અનહાઇજેનિક રીતે રાખેલ રો મટીરીયલ તથા હિંગનો જથ્થો સંગ્રહ કરેલો જોવા મળતા અંદાજિત 110 કિલો અખાદ્ય હિંગના જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો. આ ઉપરાંત ફૂડ વિભાગ દ્વારા મરચું, હળદર, ધાણા જીરું અને હિંગ સહિત કુલ 16 નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા. તેમજ આ પેઢીને હાઇજેનિક કન્ડિશન્સ જાળવવા, યોગ્ય સ્ટોરેજ જાળવવા તથા લાયસન્સ બાબતે નોટિસ આપવામાં આવી. તો ફૂડ વિભાગે અન્ય જગ્યાએ પણ દરોડા પાડ્યા હતા. અમૃત મુખવાસ, મીઠો મુખવાસ, પાંચુરી મુખવાસના નમૂના પણ લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ પૃથ્થકરણ રિપોર્ટમાં સિન્થેટિક ફૂડ કલરનું પ્રમાણ ધારાધોરણ કરતાં વધુ હોવાથી બંને નમૂના સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા. પેઢીના માલિકને 70,000નો દંડ ફટકાર્યો. મોંઘવારીના માર વચ્ચે સિંગતેલમાં ડબ્બે 50 રૂપિયાનો ઘટાડો. મોંઘવારીમાં પીસાતી ગૃહિણીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. મંદી વચ્ચે ખાદ્ય તેલના ભાવમાં ભારે કડાકો આવ્યો છે. સિંગ તેલમાં ડબ્બે 50 રૂપિયાનો ઘટાડો થયો. કપાસિયા તેલના ભાવમાં ડબ્બે 40 રૂપિયા ઘટ્યા. હવે સિંગ તેલના 15 કિલોના ડબ્બાનો ભાવ 2,490 રૂપિયા થયો. કપાસિયા તેલના 15 કિલો ડબ્બાનો ભાવ 2,220 રૂપિયા થયો. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ડબ્બામાં 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો. આગામી દિવસોમાં ખાદ્ય તેલના ભાવ હજુ પણ ઘટે તેવી શક્યતા છે. ગરમીને કારણે ખાદ્ય તેલની ડિમાન્ડ ઘટી છે. સરકારે ટેકાના ભાવે ખરીદ કરેલ મગફળી વેચવા કાઢી અને ખેડૂતો પાસે ગત સિઝનની મગફળીનો સ્ટોક પડ્યો હોવાથી ભાવ ઘટ્યો છે. બીજી તરફ આ વખતે મગફળીનું ઉત્પાદન વધારે હોવાથી સિંગતેલના ભાવમાં ઘટાડો થયો છે. ફિક્સ પેના કર્મચારીઓ માટે ખુશીના સમાચાર, ભથ્થામાં વધારો. રાજ્ય સરકારના ફિક્સ પેના કર્મચારી માટે ખુશીના સમાચાર આવ્યા છે. ગુજરાત સરકારે ફિક્સ પે કર્મચારીઓને લઈને મોટી જાહેરાત કરી છે. નાણાં વિભાગે ફિક્સ પે કર્મચારીઓના ભથ્થામાં વધારો કરવાની જાહેરાત કરી છે. નાણાં વિભાગની જાહેરાત મુજબ ફિક્સ પે વેતન ધારકોને 12 કલાકથી ઓછા સમયનું ભથ્થું 120થી વધારી 200 રૂપિયા કરવામાં આવ્યું છે અને 12 કલાકથી વધુ સમયનું ભથ્થું 240થી વધારી 400 કરવામાં આવ્યું છે. તેમજ ફિક્સ પે વેતન ધારકોને મુસાફરી અને બસ ભાડું રેલવે પ્રમાણે મળશે. છેલ્લા ઘણા સમયથી ફિક્સ પે સિસ્ટમ હટાવવા કર્મચારીઓ માંગણી કરી રહ્યા હતા. તેનું સૌથી મોટું કારણ અન્ય રાજ્ય કરતા ગુજરાતમાં સૌથી ઓછું ફિક્સ વેતન આપવામાં આવી રહ્યું હતું. અગાઉ ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બર 2024માં રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થામાં 3% વધારો કરાયો હતો. આ વધારો 1 જુલાઈ 2024થી અમલમાં આવ્યો હતો. રાજ્ય સરકાર અને પંચાયતના લગભગ 9 લાખ કર્મચારીઓ અને પેન્શનરોને ભથ્થાના વધારાનો લાભ મળ્યો હતો. ગુજરાતમાં ધારાસભ્યોને મળતી ગ્રાન્ટમાં 1 કરોડનો વધારો. હવે વાર્ષિક 1.5 કરોડની જગ્યાએ 2.5 કરોડ રૂપિયા ફાળવાશે. ગુજરાતના ધારાસભ્યોને ફાળવવામાં આવતી વાર્ષિક ગ્રાન્ટમાં 1 કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ધારાસભ્યોને મત વિસ્તાર દીઠ વાર્ષિક 1.5 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવતી, જેમાં 1 કરોડનો વધારો કરી હવે વાર્ષિક 2.5 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો નિર્ણય કરાયો છે. જોકે જે વધારાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે તેમાંથી 50 લાખ રૂપિયા
કેચ ધ રેન અભિયાન માટે ખર્ચ કરવાનો રહેશે, એટલે કે 50 લાખ રૂપિયા જળસંચયના વિકાસ કામો માટે ઉપયોગ કરવાનો રહેશે. વરસાદી પાણીના સંગ્રહ અને સંચય માટેના કામો હાથ ધરીને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત કેચ ધ રેન અભિયાનને વેગ આપવો પડશે. આ અભિયાન અંતર્ગત તળાવો ઊંડા કરવા, ચેકડેમોનું ડિસલિટિંગ કરવું અને નહેરો તથા કાંસની મરામત, જાળવણી અને સાફ સફાઈ, માટી, પાળા તથા રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવા જળસંચયના વિવિધ કામો જનભાગીદારીથી કરવામાં આવે છે. હોમ લોન ધારકોને મોટી રાહત. આરબીઆઈએ રેપો રેટ ઘટાડતા ઈએમઆઈ પણ ઘટશે. મોંઘવારીના માર વચ્ચે હોમ લોન ધારકો માટે ખુશીના સમાચાર આવ્યા છે. હોમ લોન સસ્તી થઈ શકે છે, તમારું ઈએમઆઈ ઘટી શકે છે. એમ કે ભારતીય રિઝર્વ બેન્કે સતત બીજી વાર વ્યાજ દરમાં 0.25% ઘટાડો કર્યો. હવે તે 6.0 રેપો રેટ થયો છે. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ રેપો રેટ 0.25% ઘટાડીને 6% કર્યો છે. પહેલા તે 6.5% હતો, એટલે કે આગામી દિવસોમાં લોન સસ્તી થઈ શકે છે. સાથે તમારું ઈએમઆઈ પણ ઘટશે. આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રા નવા નાણાકીય વર્ષમાં આરબીઆઈની પ્રથમ મોનેટરી પોલિસી કમિટી બેઠકના નિર્ણય વિશે માહિતી આપી. આ બેઠક 7 એપ્રિલના રોજ શરૂ થઈ હતી. હાલમાં રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ 2025-26 માટે મોનેટરી પોલિસી કમિટીની બેઠકનું સમયપત્રક જાહેર કર્યું હતું. આ નાણાકીય વર્ષમાં કુલ 6 બેઠકો યોજાશે. પહેલી બેઠક 7 થી 9 એપ્રિલના રોજ યોજાય. રેપો રેટ ઘટ્યા પછી બેન્કો હાઉસિંગ અને ઓટો જેવી લોન પરના વ્યાજ દરો પણ ઘટાડી શકે છે. તમારી બધી લોન સસ્તી થઈ શકે છે અને ઈએમઆઈ પણ ઘટશે. જો વ્યાજ દર ઘટશે તો મકાનની માંગ વધશે, વધુ લોકો રિયલ એસ્ટેટમાં રોકાણ કરી શકશે. વડોદરા જીએમઈઆરએસ હોસ્પિટલમાં દર્દીઓ માટેની વ્હીલચેર બની કચરા ગાડી. તમે હોસ્પિટલમાં વ્હીલચેર પર દર્દીઓને બેસાડીને લઈ જતા જોયા હશે, પરંતુ વડોદરાની ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલમાં દર્દીઓ માટેની વ્હીલચેર કચરાની ગાડી બની. જી હા, હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના સ્ટાફે દર્દીઓની વ્હીલચેરને કચરાની ગાડી બનાવી દીધી. કચરો ફેંકવા માટે કંઈ ન મળતા વ્હીલચેરમાં કચરાના પોટલા રાખી કચરો ફેંકવા માટે જતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. એક વ્હીલચેર નહીં, 2 થી 3 વ્હીલચેરમાં સ્ટાફ કચરો લઈને જતા નજરે પડ્યા. તંત્રના પાપે દર્દીઓને વ્હીલચેર માટે ફાંફા મારવા પડે છે. બીજી તરફ સફાઈ કામદારો વ્હીલચેરનો કચરા પેટીની જેમ ઉપયોગ કરી રહ્યા છે. સફાઈ કામદારોની કરતૂત કેમેરામાં કેદ થઈ છે, ત્યારે આવા કર્મચારીઓ સામે પગલાં ભરવા પણ માંગ ઉઠી છે. લાખો જૈનોએ એક સાથે નવકાર મંત્ર પઠન કરી રેકોર્ડ સર્જ્યો. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન અમદાવાદ તથા જૈન સમાજ દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા વિશ્વના 108 થી વધુ દેશમાં વિશ્વ નવકાર મહામંત્ર દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું. દિલ્હીથી પીએમ નરેન્દ્ર મોદીએ સમગ્ર કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. વિશ્વભરમાં લાખો લોકો એકસાથે નવકાર મંત્ર પઠન કરી રેકોર્ડ સર્જ્યો હતો. અમદાવાદ જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ ઐતિહાસિક આયોજન કરાયું હતું, જેમાં 360 સંઘ ઉપસ્થિત રહ્યા હતા. જીએમડીસી ગ્રાઉન્ડમાં હાજર 25,000 થી વધુ લોકોએ એકસાથે નવકાર મંત્રનો જાપ કર્યો હતો. આ નવકાર મંત્રના જાપથી વિશ્વ રેકોર્ડ બન્યો છે. ભક્તિમય નવકાર મંત્ર ગાનથી સૌને મંત્રમુક્ત કરી દીધા હતા. સમગ્ર મામલે જીએમડીસી મેદાન ભક્તિમય વાતાવરણમાં તરબતર થઈ ગયું. આ પ્રસંગે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ જીએમડીસી મેદાનથી જોડાયા. જીટો અને જૈન સમાજ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં 43 દેશમાંથી 73 ચેપ્ટર અને 13 ઇન્ટરનેશનલ ચેપ્ટર જોડાયા. દેશ વિદેશમાં કુલ 400 સ્થળો પર આ મંત્રોચ્ચારનું આયોજન કરાયું, જેમાં ગુજરાતમાંથી 1 લાખથી વધુ લોકો જોડાયા. વિશ્વની હાલની સ્થિતિ અને શાંતિ સ્થપાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરાયું. ભગવાનના મામેરાને વધાવવા માધવપુર ગામ ઘેલું બન્યું. પોરબંદરના માધવપુર ગેટમાં ભગવાન માધવરાયજી અને રૂક્ષ્મણીજીના વિવાહ મહોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. આ વિવાહ મહોત્સવમાં કડચ ગામના લોકોએ મામેરું પૂર્યું. દરમિયાન આખું ગામ ઘેલું થયું હોય એવા દ્રશ્યો સર્જાયા. ઊંટ ઘોડા સાથે કરતબ કરતા મામેરિયાઓ ભગવાનની ધજા લઈને ગામમાં પહોંચ્યા. ભગવાનના મામેરિયાઓને મંદિર દ્વારા વધાવવામાં આવ્યા અને મામેરિયાઓએ ભગવાન માધવરાયને ધ્વજા અર્પણ કરી. મામેરું અર્પણ કર્યા બાદ ભગવાન માધવરાયજીની જાન મધુવનમાં જવા રવાના થઈ. દર વર્ષની જેમ આ વર્ષે પણ કુતિયાણાના ધારાસભ્ય કાંતલ જાડેજા મામેરા પ્રસંગે હાજર રહ્યા હતા. ભગવાન માધવરાયજી અને રાણી રૂકમણજીનો ભવ્ય વિવાહ મહોત્સવનો લાહવો લેવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા. ભગવાન માધવરાયને કડચ ગામથી આવેલ જાડેજા મહેર દ્વારા મામેરું અર્પણ કરાયા બાદ ભગવાન માધવરાયજીની જાન મધુવનમાં જવા રવાના થઈ. દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશજી તથા રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. યાત્રાધામ દ્વારકા ખાતે ભગવાન દ્વારકાધીશજી તથા રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ ધામધૂમપૂર્વક ઉજવાયો. વિવાહ મહોત્સવના પ્રથમ દિવસે સંગીત સંધ્યા યોજાઈ હતી, તો બીજા દિવસે સવારે રૂક્ષ્મણીજી મંદિર ખાતે ગણેશજીની સ્થાપના બાદ ગ્રહ શાંતિ અગિયારીની વિધિ બાદ રૂક્ષ્મણીજી માતાજીની આરતી કરવામાં આવી હતી, જેમાં 56 ભોગનો ભવ્ય મનોરથ યોજવામાં આવ્યો. દ્વારકાધીશ જગત મંદિરથી દ્વારકાધીશ તથા રૂક્ષ્મણીજીના વામન સ્વરૂપનો વરઘોડો રાજસવારી સાથે વાજતે ગાજતે નીકળી શહેરના વિવિધ માર્ગે ફર્યો. જગત મંદિરથી 3 કિલોમીટર દૂર આવેલા ભગવાનના મુખ્ય પટરાણે રૂક્ષ્મણી માતાજીના મંદિરના પટાંગણમાં સાંજે ભગવાન દ્વારકાધીશ તથા
રૂક્ષ્મણીજીના લગ્નોત્સવ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી તો ભગવાનના લગ્નોત્સવમાં સામેલ થવાનો લહાવો લેવા સ્થાનિકો તથા બહારથી ભાવિકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. ભગવાન દ્વારકાધીશજી અને રૂક્ષ્મણીજીના લગ્ન વિધિથી વાતાવરણ ભક્તિમય અને દિવ્ય બની ગયું હતું. લગ્ન વિધિ બાદ મહાપ્રસાદનો કાર્યક્રમ રખાયો હતો. નર્મદા પરિક્રમામાં ભજન, ભોજન અને ભક્તિનું ત્રિવેણી સંગમ રચાય. નર્મદા મૈયાની ચાલતી પરિક્રમામાં ભજન, ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ રચાયો. નર્મદા નદીની પરિક્રમા કરવા માટે હજારો ભક્તો ઉમટી પડ્યા ત્યારે ભક્તોને રસ્તામાં કોઈ અગવડ ન પડે તે માટે રસ્તામાં સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. સેવાભાવી સંસ્થાઓ દ્વારા નર્મદા પરિક્રમા કરતા લોકો માટે અનોખી સેવા કરવામાં આવી રહી છે. જય ભોલે ગ્રુપ દ્વારા પણ અનોખી સેવા ચાલુ છે. છેલ્લા 4 વર્ષથી જય ભોલે ગ્રુપ ધૂમ ધકતા તાપમાં ખડે પગે 24 કલાક 30 દિવસ સુધીની વિનામૂલ્યે ચા, નાસ્તા, ભોજનની સુવિધાઓ આપે છે. 10 દિવસમાં 7,000 કિલો અનાજ, 1,200 લીટર દૂધ અને 1,400 કિલો શાકભાજી વપરાઈ ગયું છે. પરિક્રમાને 10 દિવસ થયા છે અને અત્યાર સુધીમાં 2 લાખથી વધુ પરિક્રમાવાસીઓએ ચા, નાસ્તા, ભોજનની સુવિધાનો લાભ લીધો છે. જોકે પરિક્રમાવાસીઓ પણ તંત્ર અને સેવાભાવી સંસ્થાઓની સુવિધાઓથી ખુશી વ્યક્ત કરી રહ્યા છે. જય ભોલે ગ્રુપની સેવાના આયોજક કલમ વસાવા અન્ય લોકો માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે. 12,000ની ખાનગી નોકરી કરતા યુવકને આઈટીની 36 કરોડ રૂપિયાની નોટિસ મળી. એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સાબરકાંઠાના રતનપુર ગામમાં રહેતા એક યુવકને આવકવેરા વિભાગે કરોડો રૂપિયાની નોટિસ ફટકારી છે. ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવાન પર 36 કરોડની આવકવેરા વિભાગની નોટિસ આવતા ચકચાર મચી ગઈ છે. રતનપુર ગામે આવાસ યોજનાના ઘરમાં રહેતા અને 12,000નો પગાર ધરાવતા જીતીશ મકવાણાને આવકવેરા વિભાગે કરોડો રૂપિયાની નોટિસ ફટકારતા પગ તળેથી જમીન ખસી ગઈ હતી. અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરતા જીતીશ મકવાણા 4 દિવસથી સંલગ્ન ઓફિસમાં ધક્કા ખાઈ રહ્યા છે. યુવકની રૂબરૂ મુલાકાત બાદ પણ આવકવેરા વિભાગે ટેક્સ ભરવા માટે જણાવ્યું હતું. 36 કરોડનો ટેક્સ બાકી હોય તેવી નોટિસ મળતા પરિવાર ઉપર આપ ફાટ્યું છે. આ મામલે પરિવારજનોએ ઈડર પોલીસ મથક સહિત સ્થાનિકોને જાણ કરતા તેઓ પણ કામે લાગ્યા છે. જોકે કોઈ પણ જગ્યાએથી હજુ સુધી કોઈ પણ પ્રકારની રાહત ન મળતા આખરે પરિવાર ચિંતામાં મુકાયો છે. આપનું મિશન ગુજરાત. આપના પ્રભારી ગોપાલ રાય ગુજરાતમાં. ગોપાલ રાય છે ગુજરાત આપના પ્રભારી. આપ ગુજરાતમાં સંગઠન મજબૂત કરશે. 13 એપ્રિલે ગુજરાતમાં આપનું સંમેલન, વિસાવદરમાં આપનું સંમેલન મળશે. ગુજરાતભરના કાર્યકરો રહેશે હાજર. ભાજપના કોર્પોરેટરના પતિની દાદાગીરી સામે આવી છે. કોર્પોરેટરના પતિએ પાલિકાના એન્જિનિયર પર હુમલો કર્યો. હરણી એરપોર્ટથી અમિતનગર સર્કલ વચ્ચે વાલ બદલવાની કામગીરી દરમિયાન ઘટના બની. કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાના પતિ રાજુ જેઠવા વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ ગયા. આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રી પર હુમલો કર્યો. બવાલનો વિડીયો પણ કેમેરામાં કેદ થયો. કોર્પોરેટર અને તેમના પતિ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા કેમેરામાં કેદ થયા હતા. જે બાદ પાણી પુરવઠા શાખાના કર્મચારીઓ કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. સમગ્ર મામલે સામસામે ફરિયાદ નોંધાઈ છે. ઓસ્ટ્રેલિયામાં ગુજરાતી મૂળના યુવકની હત્યા. ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં પૂર્વ બરવુડમાં બનાવ બન્યો છે. બિલીમોરાના મિહિર દેસાઈ નામના યુવકની હત્યા, ચપ્પુના ઘા ઝીકી ગુજરાતી યુવકની હત્યા કરાઈ છે. આ બનાવમાં વિક્ટોરિયા પોલીસે નજીકના ઘરેથી 42 વર્ષીય મૂળ ગુજરાતી વ્યક્તિની અટકાયત કરી પૂછપરછ કરી છે. જેમાં બંને યુવકો એકબીજાને ઓળખતા હતા અને રૂમમેટ હતા. આ બનાવને પગલે મેલબોર્નમાં ગુજરાતી સમાજમાં આઘાતની લાગણી છે. જોકે હત્યા કયા કારણથી થઈ તે અંગે ખુલાસો થયો નથી. સુરતની અમરોલી પોલીસે 22 કિલો ગાંજા ઝડપી પાડ્યો છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી. અમરોલી ગામ અર્પણ એપાર્ટમેન્ટ ખાતેથી 22.240 કિલોગ્રામ ગાંજો પકડી પાડ્યો. ગાંજા સાથે પોલીસે 4 આરોપીની ધરપકડ કરી. બાતમીના આધારે અમરોલી ગામમાં અર્પણ એપાર્ટમેન્ટ ખાતે પોલીસે રેડ કરી હતી. દેવગઢ બારિયામાં ગૌમાંસ વેચાણના કેસમાં લીમખેડા સેશન્સ કોર્ટે 2 આરોપીઓને 7 વર્ષની કેદ અને 1 લાખનો દંડ ફટકાર્યો. 1 માર્ચ 2023માં રિયાઝ અબ્દુલ રસીદ અને અરબાઝ અબ્દુલ રસીદને ગૌમાંસના વેચાણ કરતા રંગે હાથે ઝડપી લેવાયા હતા. જે કેસમાં આજે કોર્ટે બંને આરોપીઓને સજા ફટકારી છે. રાજકોટ 45.2 ડિગ્રી સાથે અગનભટ્ટીમાં ફેરવાયું. હજુ 48 કલાક બાદ ગરમીનો પાવર ઘટશે. 15-20 દિવસથી ગુજરાત અગનભટ્ટીમાં શેકાઈ ગયું છે. લોકો પ્રચંડ ગરમીમાં બફાઈ રહ્યા છે. 15થી વધુ જિલ્લામાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. પરંતુ હવે ગરમીના આક્રમણથી લોકોને છુટકારો મળશે. આગ ઝરતી ગરમીથી 2 દિવસમાં છુટકારો મળી રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ આગામી 48 કલાક ગરમીનું જોર યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું. જોકે 48 કલાક બાદ ગરમીમાંથી આંશિક રાહત મળશે. અંદાજે 2 થી 3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે. દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. તેથી દરિયામાં ભારે પવનને કારણે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ. अगले 24 घंटा तक
तापमान ज़्यादातर परिवर्तन नहीं रहेगी, ऐसा स्थिति रहेगी। उसके बाद लेकिन 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर राज्यों में डाउन होने का संभावना है। ખેડૂતો માટે આનંદો, આવતું ચોમાસું શાનદાર રહેવાની સંભાવના। ધરતીપુત્રો માટે ખુશીના સમાચાર આવ્યા છે। આ વખતે ચોમાસું શાનદાર રહેશે, મોંમાગ્યો વરસાદ પડશે। ખેડૂતોને લઈને પહેલીવાર ચોમાસાની તારીખ પ્રમાણે વર્તારો જાહેર કરવામાં આવ્યો છે। છેલ્લા 25 વર્ષથી આગાહી કરતા આગાહીકાર રજનીકાંત લાલાણીના અનુમાન મુજબ આવતું ચોમાસું મધ્યમ સાધારણ રહેશે। વર્ષા વિજ્ઞાન મંડળ જૂનાગઢના સભ્ય લાલાણીએ 24 પરિબળોના અભ્યાસ પરથી ચોમાસાનું અનુમાન કર્યું। તેમના કહેવા પ્રમાણે અલગ અલગ 2 તબક્કામાં વાવણી થશે। શ્રાવણ મહિનામાં વરસાદની સંભાવના નહિવત, વાવણી બાદ એકાદ મહિનો ખેંચાઈ શકે છે વરસાદ। આખા ચોમાસામાં કુલ 43 દિવસ વરસાદ પડવાની શક્યતા છે। 25 જૂનથી 28 જૂન દરમિયાન પહેલી વાવણીનું અનુમાન છે। 2 થી 17 જુલાઈ દરમિયાન બીજી વાવણી થશે। 2 થી 17 જુલાઈમાં અતિવૃષ્ટિનું અનુમાન છે, તો 11 થી 30 સપ્ટેમ્બર દરમિયાન પણ અતિવૃષ્ટિ થઈ શકે છે અને 22 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની શક્યતા છે। તો ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે પણ ચોમાસું ધમાકેદાર રહેવાની આગાહી કરી છે। સ્કાયમેટના અનુમાન મુજબ ચોમાસું સામાન્ય એટલે કે સારું રહેશે। ચોમાસું સામાન્ય રહેવાની શક્યતા 40% છે। દુષ્કાળની શક્યતા માત્ર 5% છે। જૂન જુલાઈમાં સામાન્ય વરસાદની શક્યતા, ઓગસ્ટમાં સામાન્ય કે તેથી વધુ વરસાદ થઈ શકે। એકંદરે 103% વરસાદની સંભાવના છે। આવતીકાલથી ગરમીનો નહીં, આંધી વંટોળ માવઠાનો શરૂ થશે રાઉન્ડ। હવે ગરમીથી મળશે રાહત। 14 એપ્રિલ સુધી બદલાશે વાતાવરણ, આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે। ગુજરાતીઓને પ્રચંડ ગરમીથી રાહત મળવાની છે। આગ ઓગતા આકાશમાંથી કમોસમી વરસાદી છાંટા પડી શકે છે। કાળઝાળ ગરમી વચ્ચે હવે મોસમના મૂડ બદલાશે। 4 દિવસ ગુજરાત પર માવઠાનો ખતરો છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 10 એપ્રિલ બાદ ગુજરાતમાં ગરમીથી રાહત મળશે। ઘણા ભાગોમાં પારો ગગડીને 37 ડિગ્રીએ પહોંચી શકે। ગરમીથી રાહતની સાથે રાજ્યમાં આવશે પલટો। 10 થી 14 એપ્રિલ વચ્ચે રાજ્યનું વાતાવરણ બદલાશે। 10 થી 14 એપ્રિલ વચ્ચે આંધી વંટોળનું પ્રમાણ વધી જશે। ગરમી ઘટતા આંધી વંટોળનો પ્રકોપ શરૂ થશે। કેટલાક ભાગોમાં આંચકાનો પવન 40 કિલોમીટરે પણ પ્રતિ કલાકની ઝડપે જોવા મળી શકે છે। આગામી લગભગ તારીખ 10 બાદ આ વખતે ગરમીમાં